મિત્રો સૌને હોળીની શુભકામનાઓ। હું ડૉક્ટર તુષાર પટેલ, ફેફસાના રોગના નિષ્ણાત, કેડી હોસ્પિટલ। આજે જ્યારે આપણે હોળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ફેફસાના રોગોથી જે સફર કરી રહ્યા છે એવા દર્દીઓ માટે, જેવા કે દમ અને ફેફસાના લાંબા સમયની બીમારી જેને ક્રોનિક ફાઇબ્રોસિસ અથવા ફેફસાની બ્રોન્કેક્ટેસિસ જેવી બીમારીઓથી પીડાતા લોકો માટે હોળીમાં ધ્યાન રાખવા બાબતો ખાસ છે। તહેવાર તો બધા જ ઉજવી જ શકે છે, પણ તેમાં થોડા પ્રિકોશન્સ રાખવા જરૂરી છે। ફેફસાના રોગથી જે પીડિત છે એ લોકોએ હોળી તો રમવી જ જોઈએ, તહેવાર તો ઉજવવા જ જોઈએ। સાથે સાથે એ લોકો માટે મારી એડવાઇસ એવી છે કે જેઓએ વેટ એટલે કે પાણીથી હોળી રમવી જોઈએ। એમાં પણ પાણીમાં પણ કલરથી જો રમવી હોય તો કેમિકલ યુક્ત કલરથી ન રમવી જોઈએ, કારણ કે એમાં કેમિકલમાં કયા પ્રકારના કેમિકલ હોય છે જેનાથી ચામડીને પણ નુકસાન થતું હોય છે, અને ચામડી જે લોકો એલર્જીથી પીડાતા હોય છે એમને ફેફસાની પણ એલર્જી હોય છે, એટલે તે ઘણું બધું નુકસાન કરી શકે છે। આવા લોકોએ જો આ પ્રકારના રોગ હોય તો તેમને ખાલી તિલક હોળી પણ રમવી જોઈએ, કે તિલકથી ખાલી આપણે ગુલાબથી કે કંઈ પણ કંકુ તિલકથી આપણે કરી લઈએ, એનાથી પણ હોળી રમી શકાય છે। હોમમેડ કલર્સ હોય છે, જેવા કે આપણે ટર્મરિક હોય, કેસુડાના ફૂલના કલર હોય, ફ્લાવર્સના કલર્સ હોય, નેચરલ કલર હોય, તેનાથી હોળી રમી શકાય છે। બીજી વસ્તુ છે કે જ્યારે હોળી રમતા હોઈએ ત્યારે આપણે ક્રાઉડેડ પ્લેસનો એવોઇડ કરવું જોઈએ, કારણ કે ક્રાઉડેડ પ્લેસમાં શ્વાસ વધવાની શક્યતા વધારે રહી શકે છે। આ લોકોએ બીજી વસ્તુનું એ ખૂબ જ ધ્યાન રાખવું છે કે પોતે પ્રોટેક્ટિવ વેર્સ પણ ઘણીવાર પહેરવા જોઈએ, જેમાં માસ્ક N95 માસ્ક પહેરી અને રમી શકાય, કે આનાથી ઇન્હેલેશન આપણે જે ડ્રાય પાવડર હોય છે અંદર જતા નથી। પ્રોટેક્ટિવ આઈ ગ્લાસ પણ પહેરવા જોઈએ, અને આ પ્રકારથી હોળી રમી શકાય છે। સૌ મિત્રોને મારી હોળીની શુભકામના। હેપી હોલી, સેફ હોલી।